જય સ્વામિનારાયણ. આજે આપણે ફરીથી આ 22મું વચનામૃત શ્રવણ કર્યું. ગયા રવિવારે આ વિશે થોડી ચર્ચા થઈ ચૂકી. મૂળ બાબત એટલી છે કે સમાજની અંદર સેંકડો લોકો ધર્મ ધ્યાન કરે છે, દેવ દર્શન કરે છે, પૂજા પાઠ કરે છે, જપ હોમ કરે છે, ધૂન ભજન કીર્તન નામ સ્મરણ માળા કરે છે, પરંતુ એના જીવનમાં શાંતિ કેટલી આવી? પૂરા સમાજનું દર્શન કરીએ, હજારો લોકો આ પ્રવૃત્તિ કરે છે, શાંતિ કેટલી? અશાંતિ ડોકાઈ છે. જીવનમાં શાંતિ એટલી દેખાતી નથી જેટલી આવવી જોઈએ તેટલી. તો એનું કારણ શું? ભગવદ ભજન તો પરમ શાંતિ આપે, તો કરવા છતાં શાંતિ નહીં, જીવનમાં અશાંતિ ઊભી રહે, તો એ ક્યાંનો ન્યાય? તો આ વચનામૃત એ ભૂલને ઓળખાવાનું વચનામૃત છે. એનો સુંદર મહારાજે જવાબ આપ્યો કે બધું જ કરો છો, ધૂન ભજન કથા વાર્તા કીર્તન નામ સ્મરણ બધું કરો છો, પણ શાંતિ ઊભી છે ના? અશાંતિ છે? તો હા. એનું કારણ એટલું છે કે જે બધું કરો છો એમાં ભગવાનને ભૂલીને કરો છો, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખ્યા વગર કરો છો. એટલે દેહ ભજન સ્મરણમાં જોડાય છે, ધૂન ભજનમાં દેહ જોડાય છે, મન જોડાતું નથી. જે શાંતિનું સ્થાન ધારણ કરનારું છે એ જ જોડાતું નથી. તો પછી અનુભવ ક્યાંથી થાય? ભગવાન તો પરમ સુખરૂપ છે, શાંતિનો અનુભવ મનથી છે, પણ મન અને પરમાત્મા એ જોડાતા નથી. દેહ બેસે છે ધૂન ભજનમાં, મન અત્યારે પણ આ જ ક્ષણે આપણે એકદમ પોતાના મનનો તપાસ કરી લઈએ તો કેટલાયના મન અહીંયા નહીં હોય. તો શાંતિ ક્યાંથી આવે? પ્રોબ્લેમ મનનો છે. કોઈ જતું છો કાશી ને કોઈ જતું છો મક્કા, કોઈ જતું છો કાશી અને કોઈ જતું છો મક્કા, મન તો બેઠું રાજ કરે ને પગ તો ખાતા ધક્કા. મન તો બેઠું રાજ કરે અને પગ તો ખાતા ધક્કા. પરિશ્રમ વૃથા. મન તીર્થમાં પહોંચતું નથી, આપણા પગ પહોંચી જાય છે. મન મંદિરમાં પહોંચતું નથી, શરીર મંદિરમાં પહોંચી જાય છે. મન ભગવાનમાં પહોંચી જાય પછી ભલે ગમે ત્યાં હોઈએ. કેમ ઘણી વાર આપણે પ્રવાસમાં હોઈએ છીએ ત્યારે આરતી ધૂન વગેરેનો જે આપણે નિત્યક્રમ છે એ આપણે ગાડીમાં બેઠા બેઠા પણ આરતી કરીએ છીએ. મંદિર કઈ ગાડી મંદિર નથી, મંદિરમાં જ કરવું જોઈએ, છતાં ત્યાં આપણે મનથી મંદિરમાં જ છીએ, આરતી બોલીએ છીએ, સ્તુતિ બોલીએ છીએ, બધું બોલીએ છીએ. મન મૂર્તિમાં પહોંચવું જોઈએ, મન જોડાવવું જોઈએ. અને મન ભગવાનમાં ન જોડાય તો ગમે તેટલા તીર્થ વ્રત, કવિ કહે છે બધો પરિશ્રમ છે, થાક છે. એ તો બધા સાધનો છે, વ્રત ઉપવાસ તપ એ બધા સાધનો છે, ભક્તિ આદિક સાધનો છે નવધા. સાધ્ય તો ભગવાનની મૂર્તિ છે. આ વાત આ વચનામૃતમાં ઊંડી છે. સાધ્ય ભગવાનની મૂર્તિ છે, એમાં ન જોડાવાય તો એ થાક છે, પરિશ્રમ છે. સવારનો થોડો સમય ગણો, આ સાંજનો આટલો સમય ગણીએ, 1 કલાકથી માંડીને 3 કલાક સામાન્ય લોકો થોડી રીતે જે ભજન ભક્તિમાં જોડાયા છે એ આપે છે. તો 1 કલાકથી માંડીને 3 કલાક સુધી રોજ એવરીડે આટલું બધું કરીએ અને છતાંય ઉપજમાં કંઈ ન આવે તો થોડો વિચારવા જેવો મામલો તો ખરો. 3 કલાક સુધી આ દળી દળીને ઢાંકણીમાં ઉધરાયું, 3 કલાક ઘંટી ચકડે ચડાવીને પછી લોટ નીકળ્યો એક ઢાંકણીમાં મૂકવા જે એટલો ચપટી પથરા ઘસી નાખ્યા ને. લોટ માટે તો પરિશ્રમ કર્યો અને લોટ મળ્યો નહીં. શાંતિ માટે, પરમ શાંતિ માટે આ બધો જ
ક્રિયાકલાપ કર્યો અને શાંતિ મળી નહીં. એટલે વિચારવા જેવું તો ખરું જ. એટલે વિચાર એ આપણે ગયા રવિવારે ત્યાં સુધી લીધું કે આવું તો ન જ થવું જ જોઈએ, કંઈક ઉપજ આવવી જોઈએ, વિશેષ ઉપજ આવવી જોઈએ. તો શું કરવાનું? ભગવાનની મૂર્તિમાં જોડાઈ જવાનું છે. ધૂન ભજન કથા વાર્તા કીર્તન જે કરીએ પણ ભગવાનની મૂર્તિની સાથે જોડાઈને. પણ તરત એ સવાલ થયો કે ભગવાનની મૂર્તિને સંભાળીને જ બધું કરવું છે પણ મન રહેતું નથી, રાખવું છે પણ રહેતું નથી. તો હવે રાખવું હોય તો શું કરવું? આ આપણે છેલ્લે છોડ્યું હતું. ભગવાનને સંભાળીને જ આ બધું કરવું છે, ધૂન ભજન કથા કીર્તન નામ સ્મરણ બધું. જરાય મૂર્તિને ભૂલી નથી જવી. પણ જ્યારે બેસીએ ત્યારે એથી ઉલટું જ થાય છે. હાથમાં માળા આવી નથી, ઉપડ્યા નથી. હવે આનું શું કરવું? તો પેલી બાબત, વિચાર તો છે કે ભગવાનને ભૂલવા નથી, પણ મોટી બાબત એ છે કે કેવળ વિચાર કર્યાથી કંઈ વળતું નથી. એક જણો પૂછતો હતો કે મારે અમેરિકા જવું છે એવો વિચાર છે તો કેટલો ખર્ચો થાય? પેલો કે કાંઈ ન થાય. અરે અમેરિકા જવું છે? હા ભલે ને જાવું. અમેરિકા જવાનો વિચાર છે? ભલે ને જાઓ, વિચાર કરો. વિચારમાં શું ખર્ચો છે? જવું હોય તો ખર્ચો છે. વિચાર તો ગમે તે કરી નાખો ને. જબરો માર્મિક ઉત્તર છે ભાઈ. વિચાર કરવામાં શું ખર્ચો છે? એમ તો મનમાં આપણે વિચારીને 3 વાર અમેરિકન પ્રેસિડેન્ટ થઈ જાય, એમાં શું ખર્ચો પડે? અને ઉતારી ન શકે કોઈ આપણને. વિચાર એ કેવળ વિચાર છે. એટલે હવે એનો ભેદ સમજવાનો છે કે સંકલ્પ હોવો જોઈએ. વિચાર અને સંકલ્પમાં બહુ મોટો ભેદ છે. વિચારો તો રોજ હજારો આવે છે, આમ કરવું છે, આમ કરવું છે, તેમ કરવું છે. ધંધા રોજગારના પણ કેટલા સેંકડો વિચાર આવે છે, પણ સંકલ્પ વાળો જ કરી બતાવે છે. એકવાર જેને મનમાં સંકલ્પ કર્યો બસ આ કરવું છે, એમાં પછી કોઈ વિચાર વિકલ્પ અને બીજો સ્થાન નથી. વિચારો અનેક છે, એ પ્રવાહી છે. ધાતુનો રસ ઓગળ્યો હોય તો એ વિચાર સ્વરૂપ છે, પણ એ ધાતુ ઠરી જાય અને જે ઠોસ થઈ જાય એનું નામ સંકલ્પ છે. આઈ વિલ ડુ ધીસ, બસ આ હું કરીશ જ, કરેંગે યા મરેંગે, એને સંકલ્પ કહેવાય. એટલે જ્યારે પ્રતિજ્ઞા કે એવું કંઈ પત્રક હોય જેમાં લખ્યું હોય, શું હોય? સંકલ્પ પત્રક. વિચાર પત્રક ન નામ અપાય, સંકલ્પ પત્રક. આ મારો પ્રતિજ્ઞાબદ્ધ સંકલ્પ છે કે હું આ કરીશ જ, કરીશ, છૂટીશ જ, પ્રાણને ભોગે પણ. તો મારે ભગવાનમાં મન રાખવું છે, એ વિચાર ન ચાલે, રાખવું જ છે એવો દ્રઢ સંકલ્પ જેના મનમાં ઉઠ્યો, એના માટે બધા દરવાજા ખુલ્લા, પતી ગયું. વિચારો જ્યાં સુધી કરીએ છીએ ત્યાં સુધી કંઈ થતું નથી. સંકલ્પ થવો જોઈએ. તો કોઈને મનમાં એમ થાય કે એ સંકલ્પ અમે કર્યો છે એવું ખાતરી કેમ બને? કારણ કે આવું તમે જેવું કહો છો એવું ઘણીવાર વિચાર્યું છે કે ભગવાનની મૂર્તિમાં મન રાખવું જ છે, ભલે મરી જાઓ. તો એ સંકલ્પ કહેવાય કે વિચાર કહેવાય? એના ઉપર એક સરસ મજાનો દ્રષ્ટાંત મનમાં સમજાઈ જાય, ઉતરી જાય. તો સ્વામી રામતીર્થ ગણિતના દાખલા ગણતા હતા પોતાના મિત્ર સાથે. પણ સમય ઉપર સમય જાય, કલાકો ગઈ, 5-6 કલાક જવા છતાં એક દાખલો એવો હતો કે એની સમસ્યા ઉકલે જ નહીં. બંને મિત્રો પરેશાન. અને સ્વામી રામતીર્થ તો અતિશય બુદ્ધિશાળી, મિત્ર પણ હોશિયાર હતો. બંનેના ભેજા કામ કરે પણ દાખલાના સમસ્યા ઉકલે જ નહીં, કંઈ હાથમાં જ ના આવે. 5-6 કલાક વયા જાય, બે છોડતા પણ નથી. પણ શું થયું? એ 6ઠી કલાકે અચાનક સ્વામી રામતીર્થ ઊભા થયા. ત્યારે એનું નામ તીર્થરામ હતું, પૂર્વાશ્રમનું. અચાનક તીર્થરામ ઊભા થયા અને રસોડામાંથી આવો મોટો છરો લઈ આવ્યા. છરો લાખીને પણ આમ ધ્રુજતી કાયા, વીર હનુમાનજી જેવું સ્વરૂપ થઈ ગયું.
અને આવો મોટો તરબૂચ કાપી નાખે ભાચનારાનું પડ્યું હતું, એવો છરો લાવીને છાતી પર અડાડી અને બોલ્યા, 5 મિનિટ હું તને આપું છું, 5 મિનિટમાં જો આ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો તો આ છરો ખટાણ ખચાકનારાનો છાતીમાં ઘોસાડી દઉં છું. તું તારા મનમાં સમજે છે શું? અને રૌદ્ર સ્વરૂપ મેલો મિત્ર તો ધ્રુજી ગયો, મારી નાખ્યા, કઈ બોલી ન શકે, અવાક થઈ ગયો. સ્વામી રામતીર્થ કટાર એની છાતી ઉપર, અને એક હાથમાં ઘડિયાળ જોવે છે, જોઉં છું કેમ ઉત્તર આવતો નથી. પણ જ્યાં 1 મિનિટ, 2 મિનિટ, 3જી મિનિટ, 4થી મિનિટ હજી આવી ન આવી, દાખલો મનમાંથી આવી ગયો, સમસ્યા બહાર નીકળી ગઈ. છરો ફેંકી દીધો. મિત્રને કીધું, લાવ. ફટ 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 કોયડો ઉકલી ગયો. પેલો મિત્ર કે આ શું થયું? તો કે આમ જ થાય. અરે પણ તો કે પણ દાખલો આવી ગયો ને. અરે 6 કલાકથી ન આવ્યો એ આ 3-4 મિનિટમાં પતી જાય ને. પણ પતી ગયું ને. જો પેલો મિત્ર કે આ તો બહુ સહેલું છે, લ્યો તો હવે જયારે ક્યારેક આવું ન થાય ને ત્યારે આ પ્રયોગ હું કરીશ. તીર્થરામ કે આ તારું કામ નથી. અરે કે કામ શું ન હોય? ભલે પેલા હું મહેનત કરીશ, 4-5 કલાક ભલે જાય, મહેનત કરી, પણ પછી ન આવેલો છરી લઈને છાતી પર અડાડું કહી દો કે 5 મિનિટ તને આપું છું, જો જવાબ ના આવે તો કટાર છાતીમાં ઘોસાડી દઈશ. તો તીર્થરામે પૂછ્યું કે કદાચ 5 મિનિટ થાય ને જવાબ ન આવે તો પછી કાલે કરીશ. લે, સમજાઈ ગયું નહીં? એને વિચાર છે. અને તીર્થરામને જો એ જવાબ 5મી મિનિટે ન આવ્યો તો દુનિયા ઉપર તીર્થરામ ન હોત, પાતાળમાંથી એને કાઢ્યું. આને સંકલ્પ કહેવાય છે. કરેંગે યા મરેંગે, વાતો કરે ન થાય. આ બધા હુલોડો ઉપડ્યા હતા, એ બધા કંઈક હતા ને, એમાં કરફ્યુ લાગ્યા હોય, અનામતના દેવા, ત્યારે મારી નાખીને છૂંથી નાખીને, એમાં જ્યાં સાયરન પોલીસનું વાગ્યું, લીડરો ક્યાં ગયા? એ તો સુભાષચંદ્ર બોઝ જેવો સંકલ્પવાન પુરુષ, હનુમાનજી જેવો, એને સાહિત્યમાં, લોક સાહિત્યમાં હનુમાનજીને સંકલ્પની મૂર્તિ કહી છે. બસ કરવું એટલે કરવું, આઈ વિલ ડુ ધીસ, પૂરું થઈ ગયું. આને સંકલ્પ કહેવાય છે. આવો પ્રાણમાંથી સંકલ્પ જાગ્યો છે કે બસ ભગવાનની મૂર્તિને ધારીને જ આ પ્રવૃત્તિ કરવી છે, અને જો એક મનમાં એ પેસી જાય, મરી જાઉં પણ આ કરીશ, તો એના માટે પછી કોઈ બીજી વિચાર વિમર્શની જરૂરત નથી. આગળ આવશે ધીમે ધીમે, પણ વિચાર વિમર્શની કોઈ જરૂરિયાત નથી. પણ આપણે બધા આજની તો કાલે, આજે દાખલો નથી બેસતો તો કાલે કરીશ. રામકૃષ્ણ પરમહંસને માતાજી દર્શન નહોતા આપતા. વર્ષો સાધના, ગંગાની રેતીમાં મોઢું નાખીને મસળે નાના છોકરાની જેમ કે તું મને દર્શન કેમ આપતી નથી, ધૂળમાં માથું રગતો, આટલું હું તડપું છું, પણ નહોતી દર્શન આપતી માં. પણ એ માની મૂર્તિ છે, મંદિરમાં બેઠા છે, વિનવણી કરે છે, તું મને ક્યારે દર્શન આપીશ? આટલી નિઠુર કેમ છો મારા દીકરા ઉપર માં થઈને? કોઈ જવાબ જ નહીં. એ તત્વ જ કંઈક જુદા છે ને, કોઈ જવાબ નહીં. અને સ્વામી રામકૃષ્ણ પરમહંસ ઉભા થયા, માતાજી હોય ને તલવાર લેવા જાવી ન પડે, ઉતારી નાખી કાપી જ નાખું માથું. જો તારે દર્શન દેવા જ ન હોય તો આને જીવીને શું કરવું? એ જેવી તલવાર ઉપાડીને ભાત દઈને મારવા ગયા, હાથ પકડાઈ ગયો. હા બેટા 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 બેટા, ઢગલો થઈને રડી પડ્યા. અત્યાર સુધી ક્યાં ગઈ હતી? તો આની જરૂરિયાત હતી. પ્રાણ ઉપર આવ્યા વગર કોઈ વસ્તુ બનતી નથી. ભગવાનની મૂર્તિને ધારીને જ ભજન સ્મરણ બધું કરવું છે, પણ સંકલ્પ નથી. અને જેને સંકલ્પ આવો દ્રઢ થઈ જાય એના માટે વિચારનું કોઈ સ્થાન નથી બીજું. છતાંય આપણે એના ઉપર થોડો વિચાર કરીએ કે પેલી બાબત એ છે, ભગવાનની મૂર્તિમાં મન રાખીને જ ધૂન, ભજન, કથા, વાર્તા, કીર્તન, પાઠ, પૂજા, દેવદર્શન કરવા છે, એને છોડીને નથી કરવા. તો હવે પેલી બાબત એક વસ્તુ મૂકી દેવાની કે પેલી જરૂરિયાત સાવધાનીની છે. જે શબ્દ શ્રીજી મહારાજ અહીં વચરામૃતમાં વાપરે છે,
ગાફલાય અને સાવધાન. તો પહેલી બાબતની જરૂરિયાત સાવધાનની. સાવધાનમાં શું કરવાનું છે? કઈ જેમ પેલા કવાયત વાળા સાવધાન વિશ્રામ સાવધાન વિશ્રામ એવું નથી કરવાનું. તો બસ પૂજામાં બેઠા છે તરત સાવધાન થઈ જવાનું. મારે ભગવાનની મૂર્તિમાં મન રાખીને જ આ કરવું છે. હવે હું કથામાં બેઠો છું, એકાગ્ર થઈને જ બેસવું છે. ધૂન શરૂ થઈ, હવે ભગવાનની મૂર્તિને ભૂલ્યા વગર તો ધૂન પૂરી કરવી જ નથી. પહેલેથી સાવધાન. અને જો આ સાવધાની નહીં હોય તો ધૂન પૂરી થઈ જશે. જે બોલાશે ત્યારે ખબર પડશે પૂરી થઈ ગઈ. પૂરી શું ભાખરી હોત થઈ જાય હમણાં. એટલે પહેલેથી જ. એટલે એક બહુ સામાન્ય બાબત છે, પણ જ્યારે જ્યારે આપણે પૂજામાં બેસીએ છીએ, ધૂનમાં બેસીએ છીએ, માળા કરવા બેસીએ છીએ, ત્યારે આ સાવધાનીથી બેસાય છે ખરું. પહેલેથી જ આસન લગાવ્યું એટલે તરત થાય કે ભાઈ એમનેમ ટપાકા નથી કરવા, એમનેમ પૂજા પૂરી નથી જ કરવી, એમનેમ ધૂન પૂરી નથી જ કરવી. 10 મિનિટ બગાડીએ અને એમાં ભગવાનમાં વૃત્તિ ન રહી અને તાળીઓ કૂટીએ એનો અર્થ નથી ને. બસ આ એક સાવધાનીનો સંકલ્પ. એટલો તો થઈ શકે ને, કઈ છરો કટાર નથી ઘોંસાડી દેવાનો. પરંતુ આટલું નહીં થાય એના માટે બહુ ગહન જાગૃતિ જોઈએ કે હું ક્યાં બેઠો છું. તો પહેલો એક સાવધાનીનો સંકલ્પ કે બસ હવે તો ગમે તે થાય ભગવાનની મૂર્તિને ભૂલ્યા વગર જ આ ધૂન ભજન કથા કીર્તન માળા પૂજાપાઠ કરવા છે. એટલી સાવધાની આવશે તો અંદરથી જાગશે કંઈ અને એમાં પ્રવૃત્ત થવાશે. અને એમાં બીજી એક હવે બાબત, આટલો સાવધાનીનો સંકલ્પ કર્યા પછી બીજી બાબત કે દ્રષ્ટિની ચંચળતા ઘટાડવી જ પડે. પૂજામાં બેઠા હોઈએ કે ધ્યાન ભજન કે ધૂન ભજનમાં બેઠા હોઈએ, એ આમ આમ આડો અવળું જોયા કરીએ અને પછી વિચાર રાખીએ કે મારે ભગવાનની મૂર્તિ ભૂલવી નથી, એ અશક્ય છે. જ્યાં જ્યાં દ્રષ્ટિ જશે એની પાછળ જ્યાં પદાર્થ દેખાયું એની પાછળ મન ભાગી જવાનું, ઊભું જ નહીં રહેવાનું. જે કોઈ દેખાયું તરત એનો સંકલ્પ કરીને એની પાછળ જતું રહેશે, ભગવાનને ક્યાંય છોડીને નીકળી જશે. એટલે ભગવાને સગવડતા આપી છે, જરૂર પડે ત્યારે પડદા નાખી દો, જરૂર પડે ત્યારે ખોલો, જરૂર પડે ત્યારે પડદા નાખો, જરૂર પડે ત્યારે ખોલો. નાકની સાથે એવું કામ નથી લેવાનું, એટલે ઓપન રાખ્યા. ભગવાન તો બહુ સમજદાર છે, આપણી જેવાની સલાહ લઈને કર્યું છે બધું. પડદા રાખ્યા છે બસ. એટલે જ્યારે જ્યારે એવા આરાધનાના સમય હોય, આંખો બંધ, ધૂન છે, માળા છે, પૂજા છે. હવે હાથથી તાળી પડતા હોય, મુખથી નામ જપ કરતા હોય, હાથમાં માળા હોય, ચારે બાજુ જોયા કરી કોણ આવ્યું કોણ ગયું કેમ છે. મૂર્તિ રહેવાની છે, સ્મૃતિ ભગવાનની સ્મૃતિ નથી રહેવાની. તો બીજી સાવધાનતા, પણ એ પણ નહીં થાય. આપણે જોઈએ છીએ એટલે આ કરવા માટે જ છે. એક સાવધાની લાવી તરત જ આ પડદા ઢાળી દેવા, ભાઈ મારે ભગવત સ્વરૂપને સ્મરવું છે. બસ જોવા પૂરતું જોઈ લીધું, એવું નથી પછી આંખો બંધ એટલે પછી કઈ એવું બની જાય તો હલે જ નહીં. પણ દ્રષ્ટિનું ચંચળતા બંધ. આપણે તો કથા વાર્તામાં જરાક કોક આવી જાય છે તો તરત કોઈની વૃત્તિઓના ઠેકાણા નથી રહેતા, તૂટી જાય છે એકાગ્રતા, અભ્યાસ નથી, ખીલો થઈ જાય એનું કામ છે. ગરિયો નાના છોકરા ફેરવે ને આમ, પછી ગરિયો આમ ખીલો લઈ ગયો, છોકરા ઉભા ઉભા આમ ખુશ છે, રહ લઈ ગયો છે, રહ લઈ ગયો છે. એમ ભમરડાની જેમ વૃત્તિ ખીલો થાય, દ્રષ્ટિને પડદા નાખી દે. ત્રીજી બાબત છે, ભલે આંખો બંધ હોય પણ શરીર બિનજરૂરી હલવું ન જોઈએ. ઘણા તો બેઠા બેઠા ગોઠણ ડગડગ કર્યા કરતા હોય, SKF ના બેરિંગ નાખ્યા હોય એમ. ભગવાન બુદ્ધ પ્રવચન આપતા હતા. એક જણો બેઠો હતો સામે, આમ ઘણા બેઠા હતા પણ એક જણો, એક ભિક્ષુ બેઠો બેઠો કથા સાંભળતો હતો પ્રભુનું, પણ એમનો એક અંગૂઠો ખાલી આમાં આમ કરવાની ટેવ હશે, હલતો હતો. એ જોયો બુદ્ધે, પ્રવચન બંધ કરી દીધું. બુદ્ધના જીવનમાં જાગૃતિનું બહુ મહાત્મ્ય છે. એક એક ક્રિયા જાગૃતિથી ભરેલી છે. બધા જ સ્તબ્ધ થઈ ગયા કે બાપજી કેમ, શું ક્ષતિ થઈ? તો કે જેને અહીંયા એકાગ્રતા નથી. કઈ શું થયું? તો કે આ ભિક્ષુને
અરે મહારાજ શું થયું? હું તો અહીંયા જ આપને જ સાંભળું છું. ના, તારા જમણા ચરણનો અંગૂઠો હલતો હતો. અરે એ તો મને ખબર નથી ને. હવે આવી આવી તત્વની વાત કરો છો, એમાં મારા અંગૂઠાને શું લેવા દેવા છે બાપજી? હલ્યા કરે એ તો મને ખબર નથી. તને ખબર નથી ને? આ જ ક્ષતિ છે. તને ખબર નથી એમ શરીર હલે અને અજ્ઞાનતામાં બધું ચાલ્યું જાય, તો પછી આવો મોટો વિશાળ પરમત તત્વ એની હું ગહન ચર્ચા તારી આગળ કરું તો એ અજ્ઞાનતામાં કેમ ન ચાલી જાય? અભાનતામાં કેમ ચાલી ન જાય? તને તારા શરીરના અંગૂઠો હલે છે એ ભાન નથી, તો હું જે કહી રહ્યો છું એમાં તો કેમ ભાન રહેશે? માટે પૂરા સભાન. બુદ્ધના જીવનમાં એક વિશિષ્ટ ઘટના એ છે કે હંમેશા બુદ્ધ જીવા અને મર્યા ત્યાં સુધી ચત્તા સૂયા છે, હાથ હલ્યો નથી, પડખું ફર્યા નથી, એક જ પોઝિશન, શબવત. બહુ એનું જીવન એ રીતે વિચારવા જેવું છે. જવા દઈએ વાતને. પરંતુ શરીર સ્થિર. કારણ વગરના ઘણા લોકો જાજમના દોરા કાઢી કાઢીને તોડી નાખે છે. એ શું છે? એનું મન અહીંયા છે જ નહીં. આત્માનંદ સ્વામી એટલે મંડળમાં ગામડાનો એ જમાનો ગાર માટી કરી હોય એટલે સાધુ માળા હોય, કરતા હોય, કથા વાર્તા ચાલતી હોય એટલે ટેવ પડે પેલી ગારની અંદર કમોદ એટલે કે આ ઘઉંના પેલા કુવળ નાખ્યા હોય એની વળી પેલી સોયો હોય ને એ કાઢવાની બહુ મજા આવે. એટલે સાધુ આમ જરી કામ જરે આત્માનંદ સ્વામી તરત આમ જોઈ જાય. અનીડો મનને સ્થિર રાખો, હાથને ચંચળ નહીં કરો. એટલે તરત લઈ વળી કોઈ આમ ટેકો દે. અનીડો સાવધાન. આ વગર થતું નથી. અમારે તો બે નાના નાના છોકરા બેઠા હતા, બહુ નાના હતા પણ એવી મસ્તી કરી બેઠા. આ તમે લોકો ધોતી ને બધું પહેરીને આવો છો, બે નાના બટુકડા શું એને બુદ્ધિ સૂજી. બે જણાના બે હરિભગત બેઠા તેને ધોતિયાને છેડા બાંધી દીધા. જો સાવધાની ન રહીએ, આપણે સમજવાનું એ છે કે આ સાવધાની વગર સમજાશે નહીં. એટલે પેલી બાબત એક ભગવાનની મૂર્તિ ધારવી જ છે એવો એક સંકલ્પ. બીજી બાબત બિનજરૂરી દ્રષ્ટિનું ચંચળતા ટાળી નાખે, ન જોવું આજુબાજુ જે થતું આપણે એની સાથે કંઈ લેવા દેવા નથી, તો જ વૃત્તિ સ્થિર રહે. ત્રીજી બાબત શરીરને પણ સ્થિર રાખ. તો ભગવાનની વૃત્તિ, ભગવાનમાં વૃત્તિ રાખવામાં જરૂર ફાયદો પડે. આટલું કર્યા પછી છતાંય પ્રશ્ન ઉપસ્થિત રહેશે શું કે આવું બધું થાય છે છતાં મન જોઈએ એટલું રહેતું નથી. પ્રમાણ વધ્યું પરંતુ હજી જે આમ આપણે ખીલો થઈ જવો જોઈએ એમ જે કહીએ છીએ એ થતું નથી, ભાગી જાય છે. તો એનું શું કરવું? હવે એ સમજવાની વાત છે. આ વસ્તુ કહીએ તો થોડી થોડી તો નજરમાં લાવવી જ પડે, રોજની. મનનો સ્વભાવ પારા જેવો છે. મર્ક્યુરી એ પારો, પેલો ધાતુ આવે છે પારદ. હાથમાં કેમ રહીએ? મન એવું છે, સ્વભાવ એવો છે, ભાગી જાય. તો હવે શું કરવું? આટલી સાધના કરીએ છીએ, આવી સંકલ્પપૂર્ણ નિષ્ઠા છે, છતાંય મન છટકી જાય છે. તો મનનો સ્વભાવ છે નારાજ ન થવું. મહારાજે પણ વચનામૃતમાં બતાવ્યું છે. તો કરવું શું? હવે એના માટે અહીંયા સરસ મજાનો શ્રીજી મહારાજ એક ઉપાય બતાવે છે, એ સમજવાનો છે. આ વચનામૃત બે મુદ્દામાં વહેંચાયેલું છે. પહેલા મૂર્તિનું મહાત્મ્ય સમજાવ્યું કે મૂર્તિને ભૂલીને કરશો તો હાથમાં કંઈ નહીં આવે. તરત પછી એનો રેફરન્સ ફેરવો છે બીજા મુદ્દામાં કે રાખવી છે ને વૃત્તિ તો આટલું કરો, કામ પતી જશે. અને આટલી સરળતાથી વાત જલ્દી કોઈ જગ્યાએ નહીં મળે. તો કઈ વાત બોલે છે ધ્યાનથી સાંભળો. અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ રાખે. આપણે જે હમણાં કીધું ત્યાં સુધીની વાત થઈ આટલા વાક્યમાં. અને જ્યારે ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ રાખે. અને જ્યારે ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે
તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. માટે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનને વિશે મનના સ્વરૂપની વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો. તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે. અને જેને ગાફલાય હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરો. જે આપણી રોજિંદી ક્રિયા છે, વ્યવહાર છે, ભજનમાં થોડી વાર બેઠા આવી સાધનાથી મનને કાબુમાં લાવીને ભગવાનમાં જોડવાનો પ્રયાસ કર્યો, પણ છતાંય મન ભાગે. હવે એને સ્થિર કરવા માટે મહારાજ કે ભજન દરમિયાન તો આ કર્યો, પણ ભજનમાંથી ઉઠીને પછી જો ભગવાનને ભૂલી ગયા, અભ્યાસ ભૂલી ગયા, તો પછી ગમે તેમ કરશો તો મન સ્થિર નહીં થાય. મનને સ્થિર કરવા માટે યોગ સૂત્રમાં પણ અભ્યાસ અને વૈરાગ્ય બે બતાવ્યા. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ અભ્યાસેન તું કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્યથી હે અર્જુન આ મન કાબુમાં આવે છે એમ કહ્યું. વૈરાગ્ય તો આપણે છે નહીં અને રાખવોય નથી, નડે બહુ. એટલે શ્રીજી મહારાજ આપણું સમજી ગયા કે વૈરાગ્યની વાત મૂકો, મારે પણ અત્યારે એને વચ્ચે લાવવી નથી. છે કે નહીં જવા દો. બિલકુલ સરળ કરી નાખ્યું છે. ભલે યોગ શાસ્ત્રમાં બતાવ્યું, શ્રીમદ ભગવદ્ ગીતામાં બતાવ્યું, વૈરાગ્યના અભ્યાસ બંનેની જરૂર છે, પણ વૈરાગ્યની એક બાજુ મૂકી દો. છતાંય કામ પતી જાય એવો રસ્તો બતાવું, અને એવો બિલકુલ સરળ રસ્તો બસ અભ્યાસનો માર્ગ. જેવી રીતે ભજનમાં બેસીને ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરો છો, એમ જ અભ્યાસ રોજિંદી ક્રિયા દરમિયાન કરો. અને અભ્યાસથી બધું જ શક્ય છે. આપણે જ્યારે નાના હતા, લખતા વાંચતા આવડતું હતું? એક કલમનો ક લખતા કેટલા દી થયા હતા બોલો? અને તોય શિક્ષકે કેટલો માર્યો હશે. ત્યારે માંડ માંડ આખી સ્લેટમાં એક ક થયો હશે. પણ અભ્યાસ કરતા કરતા સડસડાટ નજર પડે ત્યાં આખી લાઈનો વંચાઈ જાય. અને પેન ચાલે ભાઈ, આહા. એટલા બધા ઝીણા અક્ષરોમાં લખી કાઢીએ, ગમે તેવી પરીક્ષા સમયે સ્કોડ આવે તો કોઈ પકડી ના શકે. અભ્યાસથી બધું થાય છે. અશક્ય વસ્તુ હતી, કેટલી સરસ સુગમ અને સરળ બની ગઈ. જમણા હાથથી લખવાનો અભ્યાસ છે, ડાબાથી લખાય છે, તો આને શું કઈ ગુનો કર્યો છે? અભ્યાસ નથી કર્યો. આનો અભ્યાસ થાય તો એ પણ એટલું જ સરસ લખે. મહાત્મા ગાંધીજી બંને હાથે લખતા. એટલા બધા લેટરોના જવાબ, એટલું બધું આ બધા મેગેઝિનોની અંદર લેખો, સાહિત્યનું સર્જન. જમણો હાથ લખતા લખતા થાકે એટલે મહાત્મા ગાંધીજી ડાબા હાથથી શરૂ કરે. બંને હાથે પુરુષ લખતા. અભ્યાસ. મહાન ધનુર્ધર અર્જુન બંને હાથે ધનુષ ચલાવતો. એ તો એની મહાનતા હતી અર્જુનની. જમણો હાથ થાકી જાય તો ડાબો. સવ્ય સાચીન એને ભગવાન શ્રી કૃષ્ણે સંબોધ્યો છે. અભ્યાસથી શક્ય છે. પાતળી દોરડી ઉપર માણસ ચાલે એ શક્ય છે? અભ્યાસથી થાય છે. નાયગ્રા ફોલ્સ ભયંકર ગણાય, એમાં એ દોરડા ઉપર એક જણો પોતે તો ચાલ્યો, કેટલો વિશાળ પટ. એકલો ન ચાલ્યો, માથે ગધેડું લઈને ચાલ્યો. ગધેડું ઠોટો છે, ગધેડું ખભા ઉપર નાખ્યું અને સામે પાર નીકળી ગયો. કેટલા દિવસ અભ્યાસ કર્યો છે? વર્લ્ડ બુક, ગિનિસ બુકમાં જે કંઈ ઘટના છે અભ્યાસની જ છે. અભ્યાસથી બધી જ વસ્તુઓ બને છે. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. માણસને એ પરફેક્ટ કરે છે. બિલકુલ સરળ બાબત પણ બહુ ઊંચી વાત આપણને આપે, જો એનો રસ્તો હાથમાં આવે તો ભગવાનમાં જોડાવાનો અભ્યાસ કેટલો. ભલે એકંદરે આપણે જોઈએ છીએ કે દિવસ દરમિયાન અમે 2 થી 3 કલાક કાઢીએ છીએ,
પણ ઈમાનદારીપૂર્વક ભગવાનમાં જોડાવાનો અભ્યાસ ટોટલિટીમાં કરવા જઈએ તો 5 થી 10 મિનિટનો કદાચ કાઉન્ટ નીકળે. બરાબર ને? કે જે દરમિયાન આપણે 3 કલાક કે 2 કલાક દરમિયાન આપણે આવી રીતે ભગવાનમાં જોડાયા હોઈએ, તો હવે એક બાજુ 5 થી 10 મિનિટમાં ભગવાનમાં જોડાવાનો અભ્યાસ અને બીજી બાજુ 23, 23.5, પોણી 24 કલાક સુધી સંસારમાં જોડાવાનો અભ્યાસ, આમાં કોણ પહોંચે? એક બાજુ 5 વર્ષનું છોકરું અને બીજી બાજુ 24 વર્ષનો લડધો, કોણ પહોંચે? ઉલાળી જ નાખે ને 5 વર્ષના બાબલાને. 5 મિનિટનો અભ્યાસ ભગવાનના સ્વરૂપમાં જોડાવાનો હોય અને પોણી 24 કલાક સુધી સંસારનો જોડાવાનો અભ્યાસ હોય, તો આ 5 મિનિટના સંકલ્પને ગમે તેમ કરીએ તો ભજન દરમિયાન ઊભો રહેવા કેમ દે? ઉખાડી નાખી દે. બહુ સીધી ગણતરી છે. અને 24 કલાકના અભ્યાસની વાત ક્યાં છે ભાઈ? જન્મ જન્મનો સંસારનો જ અભ્યાસ છે. હવે આમાં ઊભું કઈ રીતે રહેવાય? એટલે અભ્યાસ તો વધારવો જ પડે. સ્કૂલમાં વિદ્યાર્થી ભણતો હોય અને સાથે સાથે ક્રિકેટમાં રસ હોય, હવે જેનો અભ્યાસ વધારશે એમાં એ પાવરફુલ થશે. જો ક્રિકેટમાં વધારે રસ છે ને વધારે અભ્યાસ વધારશે તો એમાં પાવરફુલ થશે અને સ્કૂલનો અભ્યાસ ડાઉન થઈ જશે. અને સ્કૂલના અભ્યાસમાં અભ્યાસ વધારશે તો ક્રિકેટ ડાઉન થઈ જશે. બસ એકને વધારો, બીજો ડાઉન. ભગવાનમાં જોડાવાનો અભ્યાસ જો વધી જાય તો સંસારમાં જોડાવાનો અભ્યાસ ડાઉન થઈ જાય. અને સંસારમાં જોડાવાનો અભ્યાસ સતત વધતો જ રહે, ઊંઘમાં પણ સ્વપ્નમાં પણ, તો ભગવાનનો અભ્યાસ ઘટી જાય. પછી ગમે તેટલી માથાકૂટ કરીએ, ભગવાનમાં વૃત્તિ ક્યાંથી રહી? સમજાય છે ને આ મગજમાં? એટલે મૂળ બાબત આવી અભ્યાસ વધારવાની વાત. જે રીતે આપણે પૂજા પાઠ, દેવ દર્શન, ધ્યાન, ભજન કરીએ છીએ, કથા વાર્તા, ધૂન કીર્તન, એમાં ધ્યાનપૂર્વક ભગવાનના સ્વરૂપમાં જોડાવાનો અભ્યાસ અને દિવસ દરમિયાન પ્રવૃત્તિમાં પણ જોડાવાનો અભ્યાસ, એમ કરીને એનો ગ્રાફ વધારીએ તો જ ભગવાનમાં વૃત્તિ અખંડિત કે વધારે રહેતી થાય. એ વગર અશક્ય છે. હા, કોઈ સંજોગોમાં જોડાઈ ન શકાવાય. તો હવે અભ્યાસ વધારવો એ મુખ્ય વાત આવી. ભગવાનના સ્વરૂપમાં જોડાવાનો. તો શું અખંડ ધ્યાનમાં બેસી રહેવું? પલાઠી વાળીને ભગવાનની મૂર્તિને ધાર્યા જ કરવી? એ શક્ય નથી. કારણ કે પરિવાર છે, આજીવિકા છે, રોજીરોટીના સવાલ છે, સંસારના પ્રશ્નો છે, વ્યવહાર છે. તો શું કરવું? એ જ કરવાનું છે ભઈલા. શું? કે જે પ્રવૃત્તિ કરીએ છીએ એ રોજિંદી પ્રવૃત્તિમાં જ અભ્યાસને જોડી દેવો. બસ અહીંયા બિલકુલ સરળ. જે કરો છો એની સાથે ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રાખવાનો અભ્યાસ જોડી દે. અભ્યાસ વધી ગયો. પણ હવે સમજવાનું છે, એ કઠણ છે. અમે આ રીતે પિટ્સબર્ગમાં વાત કરતા હતા. એટલે એ ભક્ત છે ત્યાં, બહુ ભલા છે પણ થોડા રમૂજી પણ છે. ગાડીમાં બેસીને અમે જતા હતા ત્યારે અમે થોડી વાત કરી દુર્લભભાઈને કે દુર્લભભાઈ, ધંધા ઉપર જાઓ, આપણી દુકાન ઉપર જાઓ, ઓફિસે જાઓ, ગાડીમાં બેસીને, અમેરિકામાં તો બહુ લોંગ જર્ની રહેતી હોય છે ઓફિસ જવા સુધીની, તો આપણે ત્યારે ભજન કરી લેવું, ભગવાનનું ભજન કરતાં કરતાં પહોંચી જવું. ગાડી તો ચાલી જાય. તો કે અરે પર સ્વામીજી તમે ઊંધે રવેડે ચડાવો છો. ગાડી હાંકતા હાંકતા ભગવાનમાં ભજન કરવા જાવ, ધ્યાન લાગી જાય, ભટકાડી દઉં, હું મરી જાઉં, હા હું મરી જાય. આવે રવેડે ક્યાં ચડાવવા માંડ્યા તમે? આવું કોઈ શીખવતા નહીં કે ભૂહાઈ જાહે કોક. મારું તો એવું, પછી મન લાગે પછી હટું નહીં. લે, ભલે એમનો પ્રશ્ન રમૂજી ભર્યો છે, પણ અમુક લોકો પ્રશ્ન આવા ખાસ કરે છે. જ્યારે આવી ચર્ચા થાય ને ત્યારે પૂછે કે આ બધે અખંડ વૃત્તિ રાખવી એવા વિધાનો છે સ્વામીજી. હવે સમજો, અમે વિદ્યાર્થી છે ને અમારે મેથેમેટિક્સ ગણીએ છીએ. અખંડ વૃત્તિ અખંડ જ ને, તો અમે મેથેમેટિક્સ ગણીએ છીએ. હવે એમાં અમે એ ટાણે ભગવાનની મૂર્તિને યાદ કરવા જઈએ તો દાખલાનો ગોટાળો થાય, બીજું કાંઈ એમને બતાવો. વિચારો, શિક્ષકો છો, શું થાય? થઈ જ ના શકે. અમારો વિષય એકાઉન્ટનો છે,
કોઈ પેઢીમાં એકાઉન્ટન્ટ તરીકે છીએ, હિસાબ કિતાબ છે. હવે એમાં ભગવાનની મૂર્તિને ધારવા જઈએ તો હિસાબ મળે? એકદમ એટેન્શન, 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 24 ને 2 18 ને 2 26 કરતું જ જવું પડે. એમાં સામદાણ કરવા જાઓ કેમ ન થાય? ત્યારે કે માનો કે અમે મિલિટરીમાં છીએ, સરહદ ઉપર ઊભા છે, યુદ્ધ ખેલાય છે ને એમાં મૂર્તિ સંભાળવા જાય, હરે રામ હરે કૃષ્ણ સામદાણ કરે, ભૂકો બોલી જાય કે મહારાજ મૂર્તિ ક્યાં સંભાળવી? અખંડની જો તમે વાતો કરો છો તો આના જવાબ આપો. કેમ કરવું? કેમ દાખલો ગણવો? કેમ એકાઉન્ટ કરવું? કેમ સરહદ ઉપર રહેવું? લે, વાત એની એક દ્રષ્ટિએ સાચી છે, એક દ્રશ્ય છટકબારી માટેના વિધાન છે. કરવું નથી એટલા માટે આ બાબત ઉઠાવે છે. પણ આપણે એને પણ સમજીએ કે ખોટી એ રીતે નથી. મનનો ધર્મ છે કે મન એક સાથે એક જ ધારણા કરી શકે છે. હું એમ કહું, આ પુસ્તક છે તો પુસ્તક, અત્યારે મારું મન પુસ્તકને જ ધારે છે, બોલપેનને ધારતું નથી. બોલપેનને ધારું પુસ્તક નીકળી જાય. એક વખતે એક જ વસ્તુને મન ધારી શકે, બીજી વસ્તુ ધારો એટલે પેલી વસ્તુ નીકળી જાય, રહે જ નહીં. ભગવાનની મૂર્તિને ધારી તો દીકરો નીકળી જાય, દીકરો આમ આવ્યો મૂર્તિ વહી જાય. એક સમયે એક વસ્તુની ધારણા કરે, કરી જોજો, એક જ વિચાર આવે. એટલે મનનો એ સ્વભાવ છે કે બીજી ધારણા ન કરી શકે. પરંતુ સમજવાનું એ છે કે કર્મ 2 પ્રકારના છે. એક માનસિક કર્મ, બીજું શારીરિક કર્મ. માનસિક કર્મ શું છે કે જેમાં મન રાખવું જ પડે. હિસાબ કિતાબ, મનન ચિંતન એ મન વગર થઈ જ ન શકે, એ માનસિક કર્મ છે. બીજું શારીરિક કર્મ છે કે શારીરિક કર્મમાં મન જોડાયેલું રાખવું આવશ્યક નથી. ઘણી વાર તો બિલકુલ આવશ્યક નથી. સમજો કે આપણે ચાલવું છે, એક વાર ચાલવાનું શરૂ કરી દીધું, વાત પૂરી થઈ ગઈ. પછી એ ક્રિયા ચાલ્યા જ કરવાની છે. હાથમાં સાવરણો છે, ફળિયું વાળવાનું શરૂ કરી દીધું, એટલે એક વાર શરૂ કર્યું પછી ત્યાં મનની આવશ્યકતાની જરૂર નથી. શરીરનું વર્ક કર્યા કરે છે. જેટલું એકાઉન્ટમાં ધ્યાન આપવું પડે છે એવું સાવરણા ઉપર ધ્યાન આપવું પડે છે? નથી આપવું. કારણ કે આપણે જોઈએ છીએ કે આપણે ચાલતા હોઈએ કે કોઈ ક્રિયા કરતા હોઈએ ત્યારે આપણે કંઈક ત્યાં હાજર નથી હોતા, આપણે તો બીજે જ હોઈએ છીએ. એ તો અભ્યાસ છે જ ને. કારણ કે શારીરિક કર્મ છે, માનસિક કર્મમાં આ શક્ય નથી. એટલે બહુ સરસ વાત શ્રીજી મહારાજ અહીંયા મૂકી છે. શ્રીજી મહારાજે બિલકુલ પ્રારંભિક મુદ્દો જ આપ્યો. શું કરવાનું? અભ્યાસ કરવો છે. પેલો નહીં, કયો આપ્યો? ખાતા પીતા નાતા ધોતા હાલતા ચાલતા. આટલું તો થાય, બસ કરો શરૂઆત. સરળમાંથી પણ સરળ, કોઈ પેલી બાબત નહીં, અઘરામાં અઘરી વાત પણ નહીં. ખાતા પીતા નાતા ધોતા હાલતા ચાલતા. શું કરવાનું? ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રાખવાનો અભ્યાસ કરો. આટલું કરો. હવે આમાં બીજું શું કરવાનું છે? કઈ ભાજી પૂળો વેચવાનો છે? ખાતા પીતા એમાં મન રાખવાની જરૂર છે. આપણે જમીએ છીએ ત્યારે ત્યાં એમાં બિલકુલ એટેન્શન હોય છે. અરે અડધું ગળચી જાય પછી પૂછીએ શાક કેમ છે, ઉભારો ચાખી જોઉં, તો અત્યાર સુધી ગયું ક્યાં? હોતા જ નથી હાજર, જરૂર પણ નથી. જમવાની પ્રક્રિયા બિલકુલ સાદી, પણ એને શ્રીજી મહારાજ કહે એને ભજન બનાવી દો. ભજન બનાવો, જુઓ, અને એ લઈ જશે. આ એક એક વસ્તુને કરતા કરતા જે આપણો પ્રોબ્લેમ છે એને કાઢી નાખશે, એવું આ વચનામૃત છે. પણ ધ્યાનથી ધારવું પડે તો. બિલકુલ સરળ જમવાની પ્રક્રિયા, પણ ઉપાસના બની જાય. મન રાખવાની જરૂર નથી, અને રાખતા પણ નથી. ભાઈબંધો સાથે જમતા હોય છે, મન ક્યાં હોય છે? એકલા હોઈએ તોય મન ક્યાં હોય છે? કઈ આપણે એવી રીતે થોડા જમીએ. રોટલી, શાક, છાસ, મૂકો, એમ નથી જમતા. જ્યારે દાખલો ગણતા હોય ત્યારે તેમાં ગણીએ છીએ 2,
+2 +2 -1 એમ કરીએ છીએ ને, એમ આમાં કઈ જમવામાં એવું નથી કરતા. એ તો આવ્યું નથી, ગયું નથી. શીઘ્રો પાઇપને પકડે એમ લાડવો પકડ્યો નથી, ભૂકો કાઢ્યો નથી. કાં જરૂર છે? એવી એકદમ સરળ રીતિ છે ને, એમાં ભગવાનને સંભાળવાના. તો હવે કેમ સંભાળવા? બસ જાજા ન કરે તો કાંઈ નહીં, કાલથી આટલું થઈ શકે, કાલથી આટલું થઈ શકે. આપણે જમવામાં એક કોળીએ એક ભગવાનનું નામ મનમાં રાડ નહીં પાડવાની. કારણ કે જો બોલવાની ટેવ પડી જશે કદાચ, તો આપણે જે મનથી સાધના કરવાની છે છટકી જશે. કારણ કે એ તો કરીએ જ છીએ. આ વચનામૃત મન સાથે સંબંધ ધરાવે છે, શારીરિક ક્રિયા સાથે સંબંધ નથી ધરાવતું. એટલે એક કોળીએ એક જ વાર નામ અને નામી ભગવાનની મૂર્તિને ધારીને એક કોળીએ એક જ વાર. હવે પછી શ્રદ્ધા મુજબ જમતા હોઈએ છીએ, 25 કોળિયા જમીએ, 50 જમીએ, 150 જમીએ, એઝ યુ લાઈક, જેવી તમારી ભૂખ, જેવો પીરસવાનો આગ્રહ અને જેવી વાનગી. એક કોળીએ એક. જમતા ઓછામાં ઓછી 20 મિનિટથી 30 મિનિટ ઘણા લેતા હોય છે. તો એ કોન્સ્ટન્ટ આપણે એવી રીતે ભગવાનને ન ધારી શકીએ તો કંઈ નહીં, એક કોળિયો લે, કોળિયો ભગવાનનો આવી રીતે મૂર્તિનું સ્મરણ કર્યા વગર મોઢામાં નહીં મૂકવાનો. બસ પછી મનને છૂટી, હવે તારે થોડુંક ફરવું જ ફરી લે, કારણ કે હું ચાવું છું ત્યાં સુધી ફરી જાય. પણ પાછો કોળિયો જ્યાં તૈયાર થઈ જાય, આવો ભાઈ, જય સ્વામિનારાયણ, ઉપાડો. આટલી જ, બિલકુલ આટલી સરળ પ્રક્રિયા. પરંતુ એમાં મોટી ખોટ એ છે, 3 વસ્તુ આપણને દગો દે છે. એક, સ્વાદ દગો દે છે. સ્વાદ આવે ક્યાં ઉભો રહ્યો પ્રભુ, સ્વાદ દગો આપે. બીજું, ભૂખ દગો આપે. અતિશય ભૂખ લાગી હોય તો થાળી ચાવી જવાના સંકલ્પો થતા હોય. ખોટું નથી ને? અને ત્રીજી બાબત છે, આપણી આસપાસ સાથે જમનારા, એ સંભાળવા ન દે. કેમ છો, ક્યારે આવ્યા, બાબલો શું કરે છે, ભાઈ બાબલો ઘોડિયામાં પડ્યો છે. તો આ 3 વસ્તુ આપણને નુકસાનકારક છે. એટલે એમાંથી બચી કોળીએ કોળીએ જેટલા કોળિયા, બાકી બધું પછી છૂટું, હરવા ફરવાની, જલસા કરવાની કોઈ મના નહીં. પરંતુ આટલું થશે ને પછી કોન્સ્ટન્ટ થવા માંડશે. આ એક સરળ પ્રયોગ. પણ એમાંય હજી છે આખરી બાબત. જુઓ, રાજકોટની પાસે ગુંદાસરા ગામ છે. આજે પણ મૂળજી ભગત બેઠા છે. વૃદ્ધ ઉંમર છે, દર્શનીય ભક્ત છે. એ અભ્યાસ કરતા કે મહારાજે કીધું છે વચનામૃતમાં, હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનને સંભાળવા, હાલતા ચાલતા આ બધું કરીએ છીએ, પણ જમતા બરાબર ધ્યાન રાખ. તો જમવાનું શરૂ કરે, થોડો આપણો તો ખ્યાલ છે કે થોડી વાર મન રહે ને પછી તો, એટલે ભગતે નિયમ બનાવ્યો, થાળી ઉપર ભોજન શરૂ થાય. જો આને સંકલ્પ કહેવાય, ફરીથી આવ્યું, આને સંકલ્પ કહેવાય. થાળી ઉપર બેસીએ, ભગવાનની મૂર્તિને સંભાળીને જમવું. જ્યારે મન ભગવાનની મૂર્તિને સંભાળતું ભૂલી જાય ત્યાં ચડું કરી લેવાની, જમવા જ નહીં આપવાનું. બેટું જાય ક્યાં? અને છતાંય કઈ મન એવી વસ્તુ છે કે ઘણી વાર છટકી જાય, દિવસોના દિવસો ભગત ભૂખ્યા રહે ના. પણ એ તો ચાલુમાં પૂરા ભોજનથી જમવાનું છે. માનો કે બપોરે એવું થઈ ગયું, સાંજે વધારે ધ્યાન રાખે ને, એટલે સાંજે પછી બરાબર જમી લે કે બપોરે ભૂલ થઈ ગઈ, આ વખતે હવે ભૂલ નથી કરવી, નહીતર ભૂખ્યા રહીશું. પરંતુ ભગતે એનાથી પણ હાર્ડ વસ્તુ મૂકી, જવું ન જોઈએ. ચાંદ્રાયણ વ્રતનો પ્રારંભ કર્યો. ફક્ત એક જ સમયે બપોરે 8 કોળિયા જમવાના હોય. જો એમાં ચૂક પડી જાય, જે કોળીએ મૂર્તિ ભૂલાઈ જાય, એક કોળીએ ચડું કરી લેવાની. એક કોળિયો તો એક, તો પછી આવતે દિવસે થાય. 2 કોળિયા જમાયા તો 2 કોળીએ પૂરું, પછી ચડું. એ જે ભોજન વધે એ ગાયને ખવડાવી દેવાનું, પણ પોતાના પેટમાં નાખવાનું નહીં. જો આ કઈ સંકલ્પ વગર તો નથી જ થતું, તો દંડ આપ્યો. અને આ મન દંડ વગર સમજતું નથી. એટલે એક વાત સમજવા જેવી છે કે આપણે માળા નિયમની 5 રાખી હોય, 5 જ, પણ મન રાખીને કરવી. જે વખતે મન છટકી જાય એ માળા કેન્સલ કરવાની, ફરીથી નવેસર લેવી. એટલે મન છે ને એ તરત પાછું ફરશે. આમ તો 5 માળા કરતા કલાક જાય છે, એટલે
પાછું ફરશે. નહીતર તો કે આ તો ચલાવે છે, લેટ ગો, જવા દો, મારા બાપનું શું છે. એટલે આ જરૂરિયાત છે. સૌની રીતે જેને મુમુક્ષુતા છે એ ગોઠવી શકે છે. આ ભગતે આ રીતે અભ્યાસ કર્યો. ભગત ખેડૂત છે, ખેતરે પાણી વાળે, જુઓ એને કેવું સૂજે છે. ઘઉં હોય, બીજું કંઈ વાવ્યું હોય તો મોટા મોટા રજકો હોય, આ તે કેરા કર્યા હોય, અને બધા કેરા એક સરખા જ હોય. ખેડૂતોને લગભગ જે વાવ્યું હોય એના એક સરખા કેરા હોય. તો ભગત અહીંથી એક નાકું વાળીને કેરામાં પાણી જવા દે, પછી પાછળ જોવા તો જવું પડે ને ભરાઈ ગયો કે નહીં. પણ ભગત પહેલી વાર જ કેરામાં પાણી જવા દે ત્યારે જોઈ લે. શું જુએ? પાણી છોડી બંધુના પદ બોલવાનું શરૂ કરે. 3 પદે પાણી ભરાઈ જાય છે કે 4 પદ બોલું ભરાઈ જાય છે? 4 પદે આવી ગયું ને, બસ. પછી દર વખતે નહીં જવાનું, નાકું વાળી અને ત્યાં બેસી જવાનું. 4 પદ વંદુના પૂરા નાકું વાળી લેવાનું. ભરાઈ જ ગયું હોય, બોલો. એક તો ટાઈમ મળે, બીજું પાણી ભરાઈ ગયું છે એના માટે પાછળ જવું ન પડે, અને ભગવાનનું અખંડ સ્મરણ. બસ 4 પદ બોલતા જાય, 2 કેરા થાય તો 8 પદ પૂરા. એવી રીતે જ્યાં સુધી પાણી વળાય ત્યાં સુધી, અને કોઈ કેરો કોરો ન રહે, અને ભગતનું દિલ પણ કોરું ન રહે. આ સાધના કોને પૂછવા જાવી? આ કઈ ગીતામાં લખી હોય, આ વેદમાં લખી હોય, આ ભાગવતમાં લખી હોય? ત્યારે પાણી વાળતા વાળતા આમ કરવું હોય વચનામૃતમાં ન લખ્યું હોય, શિક્ષાપત્રીમાં ન લખ્યું હોય, ભક્ત ચિંતામણીમાં ન લખ્યું હોય. એ ભક્તના મનમાં લખ્યું હોય કે મારે આ કરવું છે. તો આજે એની વૃદ્ધ ઉંમરે એ ડોસો મૂળજી ભગત 4 વાગે પૂજામાં બેસે છે, રાતના 10 વાગે ઉઠે છે, ખાધા પીધા વગર. વર્ષ 4 થયા. તમામ રીતે નિવૃત્ત થઈને મંદિરમાં સવારના 4 થી રાતના 10 વાગ્યા સુધી અખંડ ભજન કરે છે. ભગવાન રૂવાડે રૂવાડે ભરાણો છે. અને 10 વાગે ઉઠે ત્યાર પછી પૂજા સંકેલાય, પછી થોડું જે જમવું હોય એ એક ટાઈમ ત્યારે જમી લેવાનું, બીજે દિવસેથી પાછું. આજે 4 વર્ષ થયા. આવા આગ્રહ વગર તો કઈ વસ્તુ બનતી નથી. આપણે એટલા માટે સ્મરણમાં લાવીએ છીએ કે આવું બધું ધારીએ ત્યારે 16 આનીમાંથી 2 આની 3 આની કાંઈ થાય તો એક બિલકુલ સાદી પ્રક્રિયા, કઈ? જમવાની. પણ નિયમપૂર્વક કોળીએ મૂર્તિ ધારી જમી લેવું, અને વધારતા વધારતા જરૂર પૂરતું બોલવું, વધારે બોલવું નહીં. ગામ ગપાટા મારવાની કઈ જરૂર નથી, ત્યારે બીજો કોઈ વ્યવહાર કરવાની પણ જરૂર નથી. જરૂર પૂરતું બોલવું, સાવ મૌન રાખવું અડચણ રૂપ હોય તો એ મૌન ન પણ રાખવું. ઘણાને તો એવું હોય કે મૌન રાખી શકે, એકવાર જોતું હોય એટલું લઈ લે પછી વાત પૂરી. એ એની અનુકૂળતા છે શરીરની. તો આપણે જરૂર પૂરતું બોલવું, પણ કોળીએ ભગવાનની મૂર્તિને ધારીને જમવું. બીજી વાત આવી પીતા, એટલે કાંઈ પાણી પીએ ત્યારે. હવે આમાં કઈ મોટી ધાડ પાડવાની છે? સાધના તો જુઓ, પાણી પીતા પીતા મહારાજ કે બસ ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રાખો. અમે ક્યાંય નથી લખ્યું નામું લખતા લખતા રાખો. પાણી પીતા પીતા, બિલકુલ સાદી પ્રક્રિયા. અને તમે જોયું છે સમાજમાં ઘણા લોકો જય સ્વામિનારાયણ બોલે ત્યાર પછી ગમે તેવો તરસ્યો હોય પણ કોઈને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સૂર્યનારાયણ, જય માતાજી એમ બોલે અને ત્યારે જ પાણી પી. આવા નિયમ રાખ્યા હોય છે, ઘણા હોય છે. કોઈ ન હોય ભલે તરસ્યો રહી જાય પણ પીવે નહીં. એ ઠીક છે, કોઈ ફાવતું હોય તો એ કરે, ન ફાવતું જ ન કરે. નહીતર એક જણા એવું નિયમ રાખ્યું હતું કે કોઈને જય સ્વામિનારાયણ બોલાવીને પછી પાણી પીવું. બપોરે જમીન બરાબરના બધા હારે 8-10 જણા હતા, હુઈ ગયા, અને આને તરસ લાગી. નજર કરે કોઈ નહીં, 8 જણા હુતેલા. બાજુવાળા કે એ ઉઠ, એ ઉઠ, જય સ્વામિનારાયણ. પણ શું છે જય સ્વામિનારાયણ વાળા? તો હવે હુઈ જાવ, પાણી પીવું છે. આવું નિયમ આકરું પડે ભાઈ કોકને. ફાવતું હોય તો લેવું, નડવું નહીં. ભગવાનને પ્રસાદીનું જળ પીવું, ભગવાનની મૂર્તિને ધરાવીને પીવું, આવી રીતે જય સ્વામિનારાયણ કે જય શ્રી કૃષ્ણ બોલીને પાણી પીવું એ સારી બાબત છે. પણ એના કરતા સર્વશ્રેષ્ઠ બાબત એ છે કે મૂર્તિને ધારીને પીવું. એકવાર બોલી લીધું પછી પાણીનો પાલો ગટગટાઈ જાય ને ભગવાન ભૂલાઈ ગયા, એના કરતા પાણી પી લઈએ ત્યાં સુધી ભગવાન પાણી પીએ છે એ ભાવથી ખાવું ને પીવું
આ સર્વશ્રેષ્ઠ સાધના છે. એકવાર બોલી લીધું પછી મન તો ભાગી ગયું ને, એમ ભાગવા નહીં દેવાનું. પાણી પીએ ત્યાં સુધી મૂર્તિને ધારી રાખે. બિલકુલ સાદી, 1 મિનિટ નથી લાગતી હો, 1 મિનિટ નથી લાગતી. બિલકુલ સરળ સીધી સાધન. બીજી બાબત આવી નાહતા ધોતા. હવે સવારે ઉઠીએ અને નાહીને ધોઈ તૈયાર થઈ જઈએ કપડાં પહેરીને, ત્યાં સુધી શું હોય છે કરવાનું? પથારીમાંથી ઉઠીએ, દાંતણ કરીએ, જાજરૂ જઈએ, સ્નાન કરીએ, કપડાં પહેરીએ, અડધો કલાક લાગે. કેટલી મોટી સાધના. ના તો પથારીમાંથી ઉઠ્યો નથી ને ગરમ પાણી તૈયાર છે, ટુવાલ મારો મૂક્યો છે, સગડી અહીં મૂકી છે, નકર ઢીંડું ભાંગી જવું છે, મારી પ્રકૃતિને તમને નથી ખબર. હા, ખૂંટીઓ ગાંગરતો હોય એમ ગાંગરે. ઘણાને ઘેરે આવી ધમધમાટી બોલતી હોય છે. અરે ભાઈ, આ ભજનનો સમય છે. ભજન તજી એ સમય અન્ય ઉદ્યમ કરે, નારકી થાય તે નર ને નારી. મુક્તાનંદ સ્વામીએ કહ્યું ભજનનો સમય છે. પથારીમાંથી ઉઠીએ, શ્રીજી મહારાજનું ધ્યાન કરીએ, દાંતણ કરીએ. દાંતણ કરતા કરતા શું કરવાનું છે? બસ આપણે સંભાળીએ મહારાજને માટે આંબા શેઠ દાંતણ લાવ્યા છે, આંબા શેઠ આપે છે, મહારાજ બેઠા છે, મહારાજ દાંતણ કરે છે, ધીમે ધીમે ઉઈલ કરે છે. આપણું દાંતણ પૂરું થઈ ગયું. આજના જમાના પ્રમાણે કોલગેટ કરાવજો. ભલે શ્રીજી મહારાજે જલસો કરે, પણ મન એ મારીએ. પછી બહિર્ભૂમિ શૌચ જઈએ, જાજરૂ જઈએ, ટોયલેટ જઈએ, તોય એમાં ભજન કરવામાં કોઈ બાધ નથી. વૃત્તિ ભગવાનમાં રાખે. ઓછામાં ઓછી 5-10 મિનિટ તો જાય, ઘણા ને તો અડધો કલાક એમાં જાય છે. બહુ મોટી એને સાધનાનો સમય મળે. અડધો કલાક કોઈ ડિસ્ટર્બ નહીં, કોઈ આવે નહીં અંદર. અને ત્યાર પછી સ્નાન. આપણે સ્નાનમાં જોઈએ છીએ પરંપરાથી ગંગા નાયા, ગોદાવરી નાયા, જમુના નાયા, એવું બધું બોલે છે. હરે રામ, કૃષ્ણ, ગોપાલ, માધવ, મુરારી, તીર્થોના નામ લે છે, દેવતાઓના નામ લે છે. એવી રીતે સ્નાન કરતો સમાજ દેખાય છે. એ સ્મૃતિ માટે જ છે. શ્રીજી મહારાજ અને પાર્ષદો બધા જતા હતા, એમાં થોડો ગરમીનો સમય, નદી આવી, દરબારો બધા સુરા ખાચન, સોમલા ખાચન, માત્રા ધાદન. આહા, મહારાજ કે દરબારો તો હા સ્નાન કરીએ, હાલો હાલો મહારાજ. પાણીના ભૂખ્યા હોય અમુક, પાણી ભાડ્યું નથી કે ગમે એટલા રોકો ને તો દરિયામાં કૂદે. એમાં જાડા શરીર વાળા ખાસ ન જાયલા ન રહે, એને પાણી ભાળે ને પ્રાણ ખેંચાય. દોરડા આડા બાંધો તો અંદર હરકીને પાણી પીડ્યો હોય. મહારાજે બધા નદીમાં પડ્યા. મહારાજની એક રીત હતી, સ્નાન કરવા જયારે જયારે ઉતરે ત્યારે પોતે કાં ધૂન બોલાવે ને કાં બીજાની પાસે ધૂન બોલાવડાવે, કીર્તન ઝીલાવે ને ઝીલે. ગિરધર નાય ને ગોપીઓ ગાય. આ રીત જળ ક્રીડા, ઉત્તમ સાધના. નાવું તમારે ભજન થાય. લ્યો, મહારાજે તો નાયા, ખૂબ રમાયા, એમને નવડાવ્યા. પછી મહારાજ બહાર નીકળીને વસ્ત્ર પરિધાન કરીને તૈયાર થઈ ગયા. તો કાઠીઓ હજી એમને અંદર કાચબાદા રમે. મહારાજ કેલા બહાર નીકળો, બહાર નીકળો. હવે બધા આવ્યા, કપડાને અડવા ગયા. મહારાજ કે ઉભા રહ્યો. અડતાની એકે બધા લોહી ભર્યા છો. અરે મહારાજ સ્વચ્છ છીએ. ક્યાં સ્વચ્છ છો? અત્યારે તમે જે નાયા એમાં ક્યાંય ભગવાન યાદ કર્યા? રમતે ચડી ગયા, ભગવાન યાદ આવ્યા? ભજન કર્યું? ના મહારાજ. તો ભગવાનને ભૂલીને સ્નાન કરે એનું સ્નાન લોહી બરાબર છે, રક્ત સ્નાન બરાબર છે, શોણિત સ્નાન કહ્યું છે. અને જૈન આગમો એ બતાવે જ છે કે એક જળના બિંદુમાં અનંત જીવ છે. સ્નાન કરીએ તે બધા મરી જાય છે. એટલે એ ધર્મમાં સ્નાનની મના છે. ત્યારે આપણે મના નથી, પરંતુ એ વખતે ભગવત સ્મૃતિએ સહિત સ્નાન કરે એટલે એ જળ તીર્થ જળ બની જાય, ગંગા તુલ્ય બની જાય, ભગવત ચરણામૃત બની જાય. પણ જો ભગવાનને ભૂલીને સ્નાન કરે તો એનું સ્નાન સ્નાન નથી, લોહીથી સ્નાન કર્યા બરાબર અપવિત્ર છે. એટલે આપણે જયારે સ્નાન કરીએ
ત્યારે એક મીઠો ભાવ કરી શકાય. ગોપીનાથજી મહારાજનું કેવું અદભુત સ્વરૂપ છે. આપણા શરીર ઉપર લોટો રેડીએ ને એમ નહીં ધારવું, ગોપીનાથજી મહારાજને અભિષેક કરવું છે. એવી શ્યામ સુંદર ત્રિભંગી મૂર્તિ, આમ જળ દદડતું હોય ને આપણે ભલે ને આપણે નાતા હોય, રોજ અભિષેકનું પુણ્ય મળે. ગોપીનાથજી મહારાજને નવડાવ્યાનું, ભલે ને આપણો પંડ નાતો હોય, પણ લોટો જાય ગરડા લાંબો થાય અને વૃત્તિ રહે. કેટલી મોટી વૃત્તિમાં સાધના આવે. તો એ વખતે આ થઈ શકે. ખાવું, પીવું, નાહવું, ધોવું, હાલતા ચાલતા, લ્યો હાલતા ચાલ. વોન્ડર, રખડપટ્ટી, ભલે રખડો, ભગવાનમાં વૃત્તિ રાખી. હવે આમાં કઈ બારવટું ખેલવા જેવું છે જ નહીં. હાલતા હાલતા ભગવાનમાં વૃત્તિ રાખો, મોટી સાધના. જુઓ, આ આપણે આ જ વર્ષે, આ 1997 વર્ષ 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિએ પુરાણી ભક્તિ પ્રકાશ સ્વામી સંત મંડળ આ બધા છપૈયા પદયાત્રા ઉપડ્યા. પગલે પગલે ભગવાનના ભજન સિવાય ડગલું નહીં માંડવાનું. આ રીતે છપૈયા પહોંચવાનું. લ્યો હાલતા ચાલતા ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ. ધંધા ઉપર જઈએ, સ્કૂલે જઈએ કે મંદિરે જઈએ, ચાલીને પેલા જમાનો હતો, પગલે પગલે ભગવાનને ભજે. હવે ગાડી થઈ ગઈ છે, કોઈ વાંધો નહીં, પણ ગાડીમાં બેસીએ ભજન થાય. આજે પણ તમે જુઓ છો કે આપણે જે સંતો ભક્તો મંદિરે જતા હોય તો ગાડીમાં બેસીને તરત જન્મંગલના પાઠ કે કીર્તન શરૂ થઈ જાય. તો ભજનનો સમય આ રીતે થઈ શકે, હાલતા ચાલતા. બસ વડોદરા એક હરિભક્તને નોકરી મળેલી, ટ્રેનમાં જાય, ટ્રેનમાં આવે, કલાક જાતા કલાક આવતા, ઉપલે પાટીએ બેસી જાય, ખાલી પીડ્યા હોય દિવસ દરમિયાન. બસ જાતા ને આવતા 1 કલાક બરાબરનું ભજન થાય, હાલતા ચાલતા. કોઈ પ્રવૃત્તિ જ નથી, ત્યાં શું કરવું બીજું? ભજનનો સમય. અમે વિનિપેગ કેનેડા ગયેલા તો જેની ગાડીમાં અમે એરપોર્ટથી ઉતરીને બેઠા, એ ભાઈનું નામ ભદ્રેશભાઈ હતું. ગાડીમાં બેઠા તો જે આગળ આમ ગાડીની અંદર ડ્રાઈવરની સામે એક લેન્સ હોય છે ને પેલું પાછળ જોવા માટે, એ લેન્સમાં પાછળ એમ પત્તું ખોસેલું હતું. એટલે આમ સેજે મોટા અક્ષરે નજર ગઈ. એટલે પૂછ્યું, ભદ્રેશભાઈ આ શું અહીંયા ખોસ્યું છે? બોલે, સ્વામીજી આપની બધાની દયા છે, એ વિષ્ણુ સહસ્ત્ર નામ છે. રોજ મોટા અક્ષરે 2-3 શ્લોકો લખી લાવું, ગાડી ચલાવતા ચલાવતા ક્યારેક જોતો જાઉં અને વિષ્ણુ સહસ્ત્ર પાકું કરતો જાઉં છું. આજે અડધું વિષ્ણુ સહસ્ત્ર પાકું થઈ ગયું છે, અડધું થઈ જશે. દૂર દેશમાં સાધકો સાધના કરવા વાળા પણ સમય નીકાળે છે. સાવરકુંડલા બાજુના વિસ્તારમાં એક હરિભક્ત થયા, બહુ સારા હરિભક્ત, નામ ભૂલી ગયો છું. જૂનો જમાનો. બાપાને કોઈ પૂછે, બાપા પેલું ગામ છે કેટલા કિલોમીટર થાય? તો 50 માળા. પેલું ગામ 75 માળા. આ ગામ તો 100 માળા. પેલું તો 125 માળા. કેમ? એને માઇલ કિલોમીટરમાં ખબર જ નથી. કોઈ પૂછે, બાપા આ કઈ આનું માપ છે 50 માળા? તો હા ભાઈ, મારું માપ એ છે, તમારું માપ જે હોય તે. કઈ રીતે? બસ હું અહીંથી નીકળું ને એ ગામ જવું હોય, હાથમાં માળા લઈને શરૂ કરું, 50 માળા થઈ જાય, એ ગામ આવી જાય. ત્યારે જ પછી માળા હંકેલવાની ને તૈયાર થઈ જવાનું. બસ કરનારા કેવા કેવા ભજન અને કેવી કેવી રીતે જોડાય. ફલાણું ગામ 50 માઇલ, 50 માળા, ફલાણું ગામ 50-60 માળા. આવો માઇલસ્ટોન ભાડ્યો. આ માઇલસ્ટોન ભક્તિનો માઇલસ્ટોન છે. 50 માળા ગામ છે. ગુણાતીતાનંદ સ્વામી સંત મંડળ બધું ચાલ્યું જતું હોય ને ક્યારેક ક્યારેક પૂછતા, સંતો? તો હા મહારાજ. હા સ્વામી. ભર્યા છો થાલા? એટલે જો ભર્યું ગાડું હોય ને તો ઓછું ખખડે, ખખડે નહીં, પણ ઠાલું ગાડું ખડખડ ખડખડ થાય, ખખડે બહુ. એટલે સ્વામી, એટલે આપણું ગાડું છે, એમાં જો ભગવાનની મૂર્તિને ધારીએ તો આપણે ભર્યા, અને ભગવાનને ભૂલી જાય તો ઠાલા, અને જો ઠાલા થયા તો આ જીવન ખખડે બહુ. અને જો ભરાયેલા હોય મહારાજની મૂર્તિથી તો આ જીવન ખખડે નહીં. બસ જીવનમાં જે કઈ ડખાડખી ખટાખટી ખટાપટી છે ને એ બધા ભગવાનને ભૂલાની છે. જેના જીવનમાં ભગવાન ભરાયા તો એ ગાડું ભરાઈ ગયું. ભરેલું ગાડું ખખડે, ઠાલા ગાડા ખખડે છે.
ભરાયેલા ગાડા, ગમે તેટલી ઉથલ પાથલ થાય તો ગાડું જરાય અવાજ કરે નહીં. રામદાસ સ્વામી મહારાજે એકવાર મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી, હવે આપણે બધાને નંદ નામ આપીને ખૂબ દીક્ષા આપી, હવે મારી એવી ઈચ્છા છે કે આપણે હવે નંદની જગ્યાએ દાસ મૂકીએ. હા ભલે સ્વામી મહારાજ. એમાં એક દિવસ મુક્તાનંદ સ્વામીને મહારાજે કીધું કે મહારાજ કે સ્વામી, આપણે જે દાસ નામ આપીને દીક્ષા આપવી છે ને, તો એમ કરો ને તમારી પાસે જે હમણાં એક ભગત આવ્યા છે એમને લેતા આવો ને આપણે શરૂઆત કરીએ. મુક્તાનંદ સ્વામીની પાસે એક નવા ભગત આવેલા, એમને લઈ આવ્યા. મહારાજે દીક્ષા આપી એટલે મહારાજે પૂછ્યું કે લ્યો હવે સ્વામી, મુક્તાનંદ સ્વામી તમે બતાવો શું નામ રાખવું. મુક્તાનંદ સ્વામી કે મહારાજ એનું નામ રામદાસ સ્વામી રાખો. મહારાજ કે હા, તમે સારું ખોળી કાઢ્યું. આપણા ગુરુભાઈ વૃદ્ધ ભાઈ રામદાસજી, એમની સ્મૃતિ પણ રહે અને આ દાસ પંક્તિ પણ આવી જાય. લો, પ્રથમ નામ રામદાસ પાડ્યું. એ સંત જુનાગઢમાં રહેતા, ધ્યાન ભજનના અતિશય અંગવાળા. એક દિવસ વંથળી કલ્યાણભાઈને એક બહુ જરૂરી તાત્કાલિક કાગળ આપવાનો હતો પ્રસંગ. તો ગુણાતીતાનંદ સ્વામી આમ પૂછ્યું કે ભાઈ કોઈ જાય છે વંથલી? તાત્કાલિક જવાનું. શ્રદ્ધાવાળા હા પાડે. એમાં રામદાસ સ્વામી કે હા હા સ્વામી હું જાઉં. લ્યો, બહુ સારું થયું. આવા પ્રસંગો રાજીપાના હોય છે. બહુ સારું. લ્યો આ કાગળ, જો વંથળી જાઓ ને અને વંથળી આવો, એ દરમિયાન મહારાજની મૂર્તિને ભૂલતા નહીં જાઓ. અને રામદાસ સ્વામી ઉપડ્યા. મહારાજની મૂર્તિને નજર સામે રાખીને કલ્યાણભાઈ વંથળીના બહુ એકાંતિક ભક્ત, એમને કાગળ આપ્યો. ફર્યા પાછા, પણ પાછા ફરતા મૂર્તિ ધારીને ગયા. મૂર્તિ ધારીને આવ્યા, પણ જુનાગઢમાં પહોંચતા પહોંચતા કાંગરે કાંગરે એને શ્રીજી મહારાજના દર્શન થઈ. સાક્ષાત્કાર મૂર્તિનો થઈ ગયો. બિલકુલ સર. હવે આમાં મને તમે એ બતાવો કે આમાં કઈ સરહદ ઉપર લડવા જેવું કે મેથેમેટિક્સ એવું કઈ આવ્યું? કઈ ગોળબડ ગોટાળો થઈ જાય એવું આવ્યું? ઉલટાની આ સાધના સાવ સરળ અને સારી કઈ રીતે કે પગ પલાઠી વાળીને બેસવું ભજન કરવું મન ભાગે છે. એના કરતા તમે જુઓ, પ્રદક્ષિણા કરીએ ત્યારે મન એટલું નથી ભાગતું. મનને થોડી ગતિ મળે છે. એટલે દેહની સાથે તાદાત્મ્ય સાધીને સ્મરણ કરવું એ તો ઉલટાનું આસન લગાવીને ભજન કરવું એના કરતા સરળ છે, બહુ સરળ છે. એટલે આ પ્રક્રિયા બિલકુલ સુગમ અને કોઈ પણ જાતનો ટાઈમનો વ્યય કર્યા વગર આ વસ્તુ થઈ શકે. આપણે જૂના સંતોમાં એ જ હતું, આજે પણ કરનારા કરે. આપણે સ્વામી વાત કરતા કે અમે જયારે નવા નવા પાર્ષદો ત્યારે બધા મંદિરોમાં ગૌશાળાઓ મોટી મોટી અને બળતણ તરીકે ગાયોના છાણા થાપીને ઉપયોગમાં લેવાતા હોય, તો પાર્ષદો હંમેશા છાણા થાપે. એટલે અમે બધા છાણા થાપતા. આપણા ગુરુ વાત કરતા સ્વામીજી. પણ છાણા થાપતીએ ને ત્યાં એક સાધુ આવ્યા, વૃદ્ધ ભક્તો. કેટલા છાણા થાપ્યા? સ્વામી ગણ્યા નથી. લ્યો ગણી દઈ. તો કે એમ ન ગણાય ભગત, એમ ન ગણાય. 1 2 3. તો મહારાજની મૂર્તિમાં 108 ચિહ્ન ધારી લેવા. પછી એક છાણું થાપીએ ત્યારે જવ, એક બીજું છાણું થાપીએ ત્યારે જાંબુ, ત્રીજું છાણું થાપીએ ત્યારે વજ્ર, ચોથું છાણું થાપીએ ત્યારે કેતુ. આમ ગણતા જઈએ 108 ચિહ્નની મહારાજની મૂર્તિ પૂરી થઈ જાય અને 108 સામે છાણા થઈ જાય. એટલે આ ધ્યાન આમાં કઈ મોટી, એમ બ્રહ્મરૂપ થઈ ગયા. રોટલી બનાવવાની પ્રક્રિયાઓ હતી તો કેટલી રોટલી થઈ ગઈ સંતો કહી દેતા. એક રોટલી એક ચિહ્ન, એક રોટેલી એક અંગુલી, અને હિસાબ મારે આટલી જ રોટલી હોય, આટલી રોટલી થાય, આટલા માણસો જમે, કાઉન્ટ પૂરું. સાધનાની સાધના અને ભક્તિની ક્રિયાની ક્રિયા. તો બિલકુલ સરળ પ્રક્રિયા. હવે છતાંય આપણને એમ લાગતું હોય કે આ થાય તો પછી આનાથી સહેલું નથી ભાઈ. શ્રીજી મહારાજે અંત્યના 9મા વચનામૃતમાં આ બહુ સરસ આને વાત કરી કે વૃત્તિ રાખવી છે તો જેમ પાણીયારી રાખે છે, પાણી ભરવા જાય, એ વચનામૃત વાંચી લેવા જેવું છે. અને ઘોડેસવારી કરનારો ઘોડેસવાર ઘોડા ઉપર બેઠો હોય તો એ વખતનું વાહન, અત્યારનું આપણે સાયકલ લઈ લ્યો. તો મહારાજ કે ઘોડે સવારી કરી હોય તો પેગડામાં પગ રાખ્યો છે ત્યાં સુરતા રાખે, લગામ પકડી છે ત્યાં સુરતા રાખે, રસ્તામાં બાવળીઓ, ખાડો, ટેકરો, પથ્થરો આવે, જે કઈ માણસ આવે તો ત્યાં પણ સુરતા રાખે છે. એવી રીતે ભગવાનના સ્વરૂપમાં રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તએ કરવો અને થઈ શકે છે.
હવે એક વસ્તુ છે, એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે ભાઈ આનો તો વેગ લાગે તો થાય. પછી એક દ્રષ્ટાંત આપ્યું કે આ વંથલીમાં એક પટેલ છે, એને ખજૂરી ચીરવાની લે લાગી છે. એ ખજૂરીના પાન ચીરીને પછી એમાંથી કોઈ સાદડીને આવું તેવું બધું બનતું હોય ને, તો એ પટેલને એનો વેગ લાગ્યો છે તો ગામત્રે જાય તો હારે ખજૂરી લેતો જાય છે, ત્યાં બેઠો બેઠો ખજૂરી ચીરે પણ છોડતો નથી. એવો વેગ જ્યારે આપણને ભગવાન સંભાળવાનો લાગે ત્યારે ભગવાનમાં વૃત્તિ રહે. એને આબરૂને નથી પડી, ખજૂરીના પાંદડા ભેળા લેતો જાય, ત્યાં બેઠો બેઠો ખજૂરી ચીરે. એવો વેગ લાગે ત્યારે ભગવાનમાં વૃત્તિ રહે. હવે બીજી બાબત, આ વાત તો પૂરી થઈ, પણ આ પ્રશ્ન તો રહ્યો જ ગયો ને, મેથેમેટિક હોય ત્યારે શું કરવું, એકાઉન્ટ વખતે શું કરવું. એમાં એટલું જ છે, બીજી વિસ્તારમાં અત્યારે કંઈ જવું નથી, પણ સરળ બાબત. એક વાર પ્લેન રનવે ઉપર બરાબર દોડવા માંડે પછી કેમ ઉડશે એ પૂછવાનું ન હોય. રનવે ઉપર જયારે પ્લેન સ્પીડ પકડી લે પછી એ કેમ આકાશમાં હલો ફલો થતું ઉડીને જતું રહે છે એ પૂછવા જેવું ન રહે. આટલી ક્રિયામાં જો આ રીતે ભગવાનમાં વૃત્તિ રહેવા માંડે તો એ રનવે છે, એમાં સ્પીડ પકડાઈ ગઈ પછી એકે એક ક્રિયામાં કઈ રીતે ભગવાન વણાઈ જાય છે એ પછી કોઈને પૂછવા જવું નહીં પડે. અને એ પેલા ગમે તેટલું પૂછશો તો એનો કોઈ ઉત્તર નહીં મળે, કારણ કે પ્લેન પડ્યું હોય અને કે આ ઉડે કેમ, ભાઈ ઉડે પણ કેમ ઉડે, પણ એ રનવે ઉપર દોડે અને લાગે ગયું ગયું, પેલો કે હા ઉડ્યું, હો ઉડ્યું ને, પણ આમ ઉડે. એટલે પેલા સરળ રનવે છે આ, એના ઉપર સ્પીડ આવી જાય પછી કોઈને પૂછવું નહીં પડે કે શું થાય છે, વૃત્તિઓના કેમ વિભાગ થાય છે, યોગશાસ્ત્ર પ્રમાણે શું થાય, કોઈને પૂછવા જેવું રહેતું નથી. તો એક જ સીધી સાદી વાત, મન રાખવું છે પણ રહેતું નથી, પણ હવે રાખવું છે તો કઈ રીતે રહે, તો આ બધી જે ક્રિયા સરળ મહારાજે બતાવી એ જેનો ઉપાય છે. આ વચનામૃતની આ સાધનાને આપણે સાવ સાદું નામ આપીએ છીએ તમારી હાજરીમાં, એને એક જ નામાભિધાન કરી શકાય, સર્વ ક્રિયા સ્મરણ યોગ. સર્વ ક્રિયા બોલો જો, સર્વ ક્રિયા સ્મરણ યોગ, બસ બીજો કોઈ યોગ નહીં, કોઈ નાગ પાંહળા દબાવવાની જરૂર નથી. સર્વ ક્રિયા સ્મરણ યોગ, જે જે સામાન્ય ક્રિયા છે એમાં ભગવાનમાં વૃત્તિ રાખતા જાય. અને આ સર્વ ક્રિયા સ્મરણ યોગ હાથમાં આવે તો પછી ભજનમાં બેસે ત્યારે પણ વૃત્તિ રહે, ભજનમાંથી ઉઠે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ રહે, અને એના દિલમાં શાંતિ નથી એવો ક્યારે પ્રશ્ન ઉઠે નહીં. તો જે પ્રશ્ન મૂળભૂત આપણે બનાવ્યો હતો કે આટલું બધું કરીએ છીએ છતાં શાંતિ કેમ નથી, તો મહારાજે એમ કહ્યું કે ભગવાનની મૂર્તિને ભૂલીને કરો છો માટે શાંતિ નથી. તો મૂર્તિમાં કેમ રહી શકાય એના માટે આ સર્વ ક્રિયા સ્મરણ યોગ એ વિશે આપણે વચનામૃતને આધારે જોયું. તો એ વસ્તુ જો જીવનમાં વણાઈ જાય તો શાંતિ શાંતિ અને પરમ શાંતિ છે, કારણ કે ભગવાનનું સ્વરૂપ જ પરમ સુખરૂપ અને પરમ શાંતિરૂપ છે. એ રીતે આપણે આ 22મું વચનામૃત પૂરું કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજ.